તો છે ને એકલા હોય બીવાય જાય ને તો હાટકા પીડ્યા, કારણ કે સિંહનો ઇલાકો હોય એટલે મારણ તો કરેલું જ હોય. તો બે આડા લાકડા મેક દીધા હે, કારણ કે અમારે પાસે મંગળો કરો ઓલા લાકડા નહોતા કે એટલે કંઈક નવું ચાલુ કર્યું હે. મારા એક ભાઈબંધે કીધું કે હે ને તમે જંગલમાં જઈને હે ને મેગી બનાવો સિંહના એરિયામાં જઈને તો કહેવાય એમ. તો ભાઈ આપણે તો કાંઈ પાછા પડીએ નહીં, સામાન બધો ભરી લીધો હે. એક તપેલ લીધી હે ને તો 2 બોટલ પાણી, કારણ કે મેગી બનાવી એટલે પાણી લઈને મેગી લેવાની બાકી હે. તો જોઈ કાંઈ વાંધો ન આવે તો સારું. બાકી આપણો ભાઈબંધ તો અહીં બેઠો છે આગો જેવો તેવો બતાય. હાલો કેમેરો ચાલુ કરી તો બાહું ચડાવવા મને આલી જવાનું ગાડી લઈને આપણી. સિંહના ઇલાકામાં જવું હોય ને તો ભાઈ આ બધું પાર કરવું પડે, આ જંગલ હજી. સિંહ તો ઠીક, આમાં પાછા બીજા આમાં પાછા જળહાપ ને એવું હોય એ તો પાછું અલગ મારું બેઠું. એટલે બહુ અઘરી વસ્તુ છે ભાઈ, મજા આવે છે હો ભાઈ આમાં. હવે આ બધું પાર કરવાનું હે, લગભગ ધવાડિયું ડૂબી જા હે, ધવાડિયું તો લગભગ ડૂબી જા. હાલો જોઈએ હવે કેમ થાય એમ. તો ગાડી નીકળી તો જી હે, હવે અહીંલી કાઢી હે ગાડી. હવે જવાનું છે સીધું જંગલમાં, બરોબર. આપણે બનાવીને છે આ જંગલમાં મેગી, અને આ જંગલમાં હે ને કેટલા જનાવર રહેશે ને એનું કંઈ નક્કી નથી ભાઈ. શેઠ બારાથી માંડીને કોટડાથી માંડીને શેઠ હે ને જૂના રાજપરા સુધી હે ને ભાઈ 14થી વધારે 15થી 16 સિંહ છે, બરોબર. અને દીપડા કેટલા છે એને ખબર નથી. ને આ જંગલમાં હે ને 4થી 5 સિંહ હાલમાં છે તો છે ખરા જ તી, જોકે હે ને એ બધા રાતે બહાર આવે, દિવસે તો એ કંઈક ઝાડામાં હોય ગમે ત્યાં. પાકીટ ને એવું બધું લઈ લીધું હે, પેકેટ ને એવું બધું. ને બાકા હે કેલા ભૂલાઈ નહીં ગયું ને. આમ તો 2 બાકા તો નાખ્યા અમે એને. ને ઇલાકો એટલે બહુ ખતરનાક હો સમજો. ઓહો આમાં ભાઈ ક્યાં નરાળો થઈને બેઠો હોય નક્કી નહીં. ઓલા પર શું છે, ઝૂમ કરવા દેતા. ઠીક મને કંઈક બીજું જ લાગ્યું મારું બેટું. ને ઇલાકો એટલે બહુ ખતરનાક હો. ગમે એટલે આમ આગળ હાલી જાવ, એકલું જંગલ, બીજું કાંઈ વાત નહીં. જો મને એમ કોઈક હાયલું આવે લાલ સાડી પહેરીને, અહીં તમને કટકે ક્યાંક ને ક્યાંક દેખાય. તો છે ને એકલા હોય બીવાય જાય ને તો હાટકા પીડ્યા, કારણ કે સિંહનો ઇલાકો હોય એટલે મારણ તો કરેલું જ હોય. તો ઓહો હેનું છે, રોજડાનું છે. હવે આવા ઇલાકામાં આપણે મેગી બનાવી. દો આમ તો બીક ન લાગે, કેમ કે ભૂતળા દાદાની કૃપા છે આપણી ઉપર, એટલી બહુ બીક તો લાગે નહીં. બાકી આમ ઇલાકો જો તમે, આમાં ક્યાં નરાળો થઈને બેઠો હોય કોને ખબર. હાલો આપણે આમ જઈને મેગી બનાવવાની છે, કારણ કે અહીંયા બધું હડીને એવું પડ્યું છે, ઠાઠ પીડ્યું છે. જે આમ થોડુંક કાલ છો તો એ બધું પીડ્યું છે. તો આપણે આમ જઈને બનાવવાનું છે. બાકી ઇલાકો જો એકવાર. ને આ ધજા શું કહેવા માંગે ખબર? આ થોડા કપડાં જો દેખાય, આ થોડા કપડાં એમ કહેવા માંગે છે કે આ ભૂતળા દાદાનો ઇલાકો છે. ને આમાં બીવાનું નહીં બિલકુલ, એ ધજા એમ કહેવા માંગે. એટલે બીવાનો કોઈ સવાલ ઉઠતો જ નથી. મેગી બનાવવા આવ્યા જંગસિંહના ઇલાકામાં બીવાનો કોઈ સવાલ ઉઠતો નહીં, કારણ કે એરિયો તો ભૂત દાદાનો જ છે આપણા. તો ભાઈ લોકેશન ગોતી છે, લોકેશન મારી બેટી મેં એવી ગોતી ને, સિંહનો મેન રસ્તો એવી લોકેશન ગોતી. હવે મારું બેટું હે નહીં ને, મારું બેટું ક્યારેક બોલે એમ લાગે. હાલો એમ બહુ ધ્યાન નહીં દેવાનું. નકર કાંઈ મેગી બનાવી નાખી. સિંહ આપણી મેગી બનાવે કે પેલા આપણે મેગી બનાવી પાણી હારવા લેવા હી. ને આ જંગલ ઇલાકો હે, હળગે નો એમ આપણે ધ્યાન રાખવું પડશે. ફટાફટ એને ઓલવવું પડશે પાછું, કારણ કે કાંઈ વસ્તી હળગે નહીં એનું ધ્યાન રાખવું પડે ને. બાકા લાવ્યા હી. હવે ઝીણા લાકડા ગોતવાના હે હારા ને હળગાવાનું. હાલો લાકડા ગોચી પહેલા થોડાક જ લાકડા, કારણ કે મેગી આપણે આખું ગામ ને જમાડવાનું. મારે એકને થાય, મારા ભાઈબંધને થાય એટલી જ કરવાની છે. આ થઈ રહે એટલા થઈ રહે નહીં. ઓકે બે આડા લાકડા મેક દીધા હે, કારણ કે અમારે પાસે મંગળો કરો ઓલા લાકડા નહોતા કે એટલે. આઈડિયા કેમ પણ વિચાર્યો, પણ ઝાઝુ બહુ હળગે નહીં, એમ ધ્યાન રાખવાનું હે, નકર અમે હળગી જાઉં.
ઓહો એ આમ તો વિસલ્યા આની તો ધુવાડો નીકળે ને પણ મેગી નાખ દીધી હે ભાઈ હજી એક નાખવાની બાકી આ લાકડા ગોતે હે હા એક નાખ દે હવે આ જે લાકડાનો સપોર્ટ મેકો ઈ નો બળી જાય થારું આ જેટલી ઉમેદ હતી એની કરતા વધારે તાપ ફેલ ગયો હો મારો બેટો કોઈ હા એ આટલી મેગી મીઠી લાગીને વાત પૂછો માં બહુ મીઠી મેગી લાગ્યો મેગી ખાવાની મજા તો આવી બહુ મજા આવ્યો હવે અમે ગાય સટકી ને અમને મેગીની વાસ આવે છે ને સિંહને પછી લોહીની વાસ આવશે અમારા લોહીની એટલે ગાય સટકી આવેલી આપણે લોહીની આનો તો ધારવા દરિયો બતાડી દો હાલો તમને મજા આવી છે બહુ અહીં હે ને એક દાદા હે કંઈક ગોતે હતો તો દાદા હે અહીંયા એક છોકરો રહ્યો આ કંઈક ગોતે હે મોરડ વિશે શું કહેવાય ને અને શું બને શાક બને કે ઢોકળા ભાજી ઢોકળા બને ભાઈ પેલા હે ને આખા ખારમાં હતો પણ બંધારો ભરાઈ ગયો ને જેદુનો મેઠા બંધારો તેદુનો નહીં થતો આમાં તે તો અમે બારે જઈ છીએ હવે આમાં કંઈક ગોતે હે મોરડ હે લગભગ હાથમાં ભાઈ બને હારો કૂતરો હે દેખાડું તમને અને મેં પાણી આપતો હતો તો મને મારથી બીન વી જો આખો આ છોકરાના હાથમાં જો આવડવા છે મોરડ જ છે લગભગ એની હે ને એના ઢોકળા બને બહુ મસ્તીના બહુ મીઠા થાય મેં લગભગ 1-2 વાર જ ખાધા આયા રહી તોય હાલો આમ જઈને બતાડી તમને બારું બતાડો હાલો છે ને આ બારું હે તમને ભૂતળા જ દઈને ધજા દેખાડું ઓલા પર એના ઓહો ભૂતળા જ દઈને ધજા દેખાડતો પણ બગલો આવી ગયો ધજા ક્યાં હેલા બગલા ને સીધો અચ્છા અહીંયા દેખાણી જો દેખાય થોડા દિન ધજા હે ને આ બારું હે અમારા ગામનું બારું નથી આવ્યો તો આમ ભાઈ આવી ગયો નહીં આવ્યો હવે આને મારા ભાઈબંધને શરમ આ મારો બેટો આમ મારો કેમેરામેન હે પણ એને વિડીયોમાં આવતા શરમ લાગે હે બોલો આ ને આ બારું હે ને અહીંયા ગમે એટલું પાણી ભર્યું હોય ને તો આમાં ડૂબી એની દાદાને દયા હે એટલી હા આમ બધા ઉપર સિંહના આગળ હે તો અહીંથી સિંહનો આગળ આ સિંહનો તાતો નહીં ઓલો છે શું કે મોળો હગડ થોડી ઉતરી ગયેલો હગડ ઉતરી ગયેલો હગડ હે ભાઈ તાજો નહીં આ કૂપી કહેવાય આને હવે જાય છે ઘરે આમ તો હે ને બહુ આંટો મારી લીધો બધે હવે સીધા ઘરે ને હે ને નાનકડી એવી કમેન્ટ અને વિડીયો કેવો લાગ્યો બ્લોગ કેવો લાગ્યો અને મજા આવી કે નહીં એમ બાકી જો આવા નવા બ્લોગ જોયો હોય તો કમેન્ટ કરી નાખજો કે હા જોતા છો ભાઈ એમ ને એક સબસ્ક્રાઈબ કરતા હતો ભૂલતા નહીં ને બાકી તો હાલો બીજું કાંઈ નહીં હો થેન્ક્સ ફોર વોચિંગ